ચાલો માતાજીના નવલા નોરતાની રમઝટ બોલાવીએ. એપલવુડ પારિવારિક નવરાત્રિ મહોત્સવમાં તારીખ 9મી ઓક્ટોબર બુધવારની રાત્રે શહેરના વિશાળ પાર્ટી પ્લોટ ખાતે. તો શું તમે આ રમઝટના પાસ મેળવી લીધા? તો પછી રાહ કોની જુઓ છો? પાસ ખલાસ થઈ જાય તે પહેલાં જ પાસ મેળવી લેજો. ઓકે, એપલવુડ પારિવારિક નવરાત્રિ મહોત્સવમાં પધારીને માતાજીના નવલા નોરતાની સૌ સાથે મળીને દાંડિયા રાસ રમીશું. સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પણ વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થે શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના મેદાનમાં કોપર સિટી નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ 5 દિવસ સુધી યોજાશે, જેમાં રવિવારે રાત્રે પ્રથમ દિવસે જ શહેરના ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો હતો અને સૌ પરિવાર સાથે ગરબાની રમઝટ બોલાવવા માટે પહોંચ્યા હતા. વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 5 દિવસીય કોપર સિટી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન, સ્વસ્તિક મિત્ર મંડળ, વોલેન્ટરી બ્લડ બેંક, અંતિમ વિસામો ટ્રસ્ટ તેમજ કોપર સિટી કોઓપરેટિવ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 5 દિવસીય નવરાત્રી મહોત્સવનું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. વિસનગરમાં 4.5 કરોડના ખર્ચે અદ્યતન બ્લડ બેંકનું નિર્માણ થવા જઈ રહ્યું છે. બ્લડ બેંકમાં દાતાઓએ દાનની સરવાણી વહાવી છે. બ્લડ બેંકના લાભાર્થે પ્રથમ વર્ષની ભવ્ય સફળતા બાદ બીજા વર્ષે પણ કોપર સિટી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે તારીખ 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આરતી કરી અને શુભારંભ કરવામાં આવ્યો હતો. કોપર સિટી નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે સિંગર જયા પટેલ તેમજ કિરણ ઊંઝાએ ગરબાની રમઝટ બોલાવી હતી. બંને કલાકારોએ પોતાના સુરો રેલાવી અને ખેલૈયાઓને ડોલાવ્યા હતા. ખેલૈયાઓએ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે તેમજ અવનવા ગરબાના સ્ટેપ સાથે ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, રાજુભાઈ પટેલ આરકે, સામાજિક આગેવાન કમલેશભાઈ પટેલ, લાલભાઈ પટેલ જ્વેલર્સ તેમજ કીર્તિભાઈ કલા નિકેતન સહિત સભ્યો તેમજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહ્યા હતા. નવરાત્રીના ચોથા નોરતે માં જગદંબાની આ પર્વની અંદર વિસનગરના આંગણે જ્યારે સરસ મજાની બ્લડ બેંકનું નવું સોપાન કરવા જઈ રહ્યા હોય ત્યારે હંમેશા વિસનગરે આવી સંસ્થાને મોકલે વધાવી છે. આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ વિભાગ અને કાયદા વિભાગ અને આપણા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, વોલેન્ટરી બ્લડ બેંકના આપણા ચેરમેન માન્ય શ્રી રાજુભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ, મંચસ્થ મહાનુભાવો, સ્વસ્તિક મિત્ર મંડળ અને કોપર સિટી ક્રેડિટ સોસાયટી ના તમામ ટીમ મેમ્બર્સ અને બ્લડ બેંકના લાભાર્થી જે આજે આ સુંદર 5 દિવસનું નવરાત્રીનું આયોજન થયું છે તેની અંદર સંબંધિત તમામ માતાઓ, બહેનો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો હું વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થી થઈ રહેલા કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે જેમણે વિસનગરને આગામી વર્ષો સુધી ક્યારે પણ બ્લડની જરૂરિયાત હોય તો તેને નજીવા કરે અને સત્વરે બ્લડ મળી જાય એના માટે સુંદર આયોજન કર્યું છે. વિસનગરની અંદર વર્ષોથી આપણી સંસ્કાર અને એકતાની ભાવના સાથે જે સંસ્થાઓનું સિંચન થયું છે અને એના કારણે સીધો લાભ સમાજના તમામ નાગરિકોને મળતો થયો છે. અને આ શુભ કાર્યની અંદર
જેમણે સતત જાગૃત રહી અને મદદ કરી છે એવા માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તેમનો પણ હું વિસનગર તાલુકાની જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે એમણે શરૂઆત કરી. જ્યારે બ્લડ બેંકે પોતાના જે જગ્યાએ ચાલતી હતી ત્યારે એનો વિચાર હતો કે નવું કરવાનો. ત્યારે જ્યારે ઋષિકેશભાઈ પટેલ સાહેબ કેબિનેટ મંત્રી બન્યા અને તેમણે આપણને મોબાઈલ કલેક્શન બ્લડ યુનિટની કલેક્શન વાન, જેની કિંમત લગભગ 32 લાખ રૂપિયા થાય છે, તે બ્લડ બેંકને અપાવી. આ ખરેખર એક મોટી વસ્તુ છે. જ્યારે કોઈ કામ થતું હોય ત્યારે આપણને એનો અનુભવ થતો હોય છે, પરંતુ એ કામ કઈ રીતે થઈ રહ્યું છે એ સમજવા પાછળ ઘણી બધી મોટી પ્રક્રિયાઓ હોય છે. આજે વિસનગરને 70 લાખ રૂપિયાનું અનુદાન આપી અને દરેક નાગરિકને પોતાની સુવિધાઓ મળે એના માટે જો કોઈ પ્રયત્ન કર્યા હોય તો એમને આપણે ખૂબ જ હર્ષોલ્લાસથી વધાવવા જોઈએ. આપણા વિસનગર તાલુકા માટે અને મહેસાણા જિલ્લા માટે ખરેખર સૂરજ ઉગ્યો છે, સોનાનો સૂરજ ઉગ્યો છે. આપણે કોબલે ને કોબલે જેટલા કામ કરાવવા હોય ત્યારે આપણા પોતાના ધારાસભ્ય જ્યારે આજે માન્ય કેબિનેટ મંત્રી બન્યા હોય તો આપણે એક થઈ તેમના હાથ મજબૂત કરી, તેમની પ્રેરણા અને તેમના મદદથી આપણા વિસનગરની દરેક આપણી જરૂરિયાતોને પૂર્ણ કરવાનો આ સોનેરી સમય આપણને મળ્યો છે. આજે બ્લડ બેંકની અંદર આ સુંદર કાર્યમાં એમનો સાથ મળ્યો છે. વિસનગરના ઘણા બધા દાતાઓ, સંસ્થાઓ, વેપારીઓ, ભાઈઓ, બહેનો લાખો કરોડો રૂપિયા આપી અને લગભગ 5 કરોડ રૂપિયાનું અનુદાન અત્યારે એકત્રિત થયું છે. આ એક શુભ કાર્યની શરૂઆત આપણે બતાવી રહ્યા છે. સાથે સાથે આપણે જે જગ્યાએ અત્યારે ઉપસ્થિત છીએ એ સાકરગંજ પટેલ યુનિવર્સિટીની રચનામાં પણ માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલે મને ખભે ખભા મિલાવી મદદ કરી છે. જ્યારે મારે આ સંસ્થાની અંદર જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે કોઈ પણ ભેદભાવ સિવાય, કોઈ પણ જાતના ઉતાવળ કર્યા સિવાય એમણે હંમેશા મદદ કરી છે. અને આજે જ્યારે એ પોતે કેબિનેટ મંત્રી તરીકે કામ કરી રહ્યા છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે છેલ્લા 2 વર્ષથી જ્યારે સતત યુનિવર્સિટીના પ્રોગ્રેસ માટે જરૂર પડી છે ત્યારે તેમણે વિના સંકોચે એક જ મિનિટમાં જે અધિકારીને જે સૂચના આપવી પડે આપી અને આપણા વિસ્તૃતનું જે એક ઘરેણું છે એ ઘરેણાને ખૂબ જ સારી રીતે ઘડવાનું કામ કર્યું છે. હું એ બદલ પણ સાહેબ આપનો આભાર વ્યક્ત કરું છું. બધું આજે આપણા કાર્યક્રમમાં ખૂબ જ સરસ ગરબા રમવાની પહેલા દિવસે શરૂઆત કરવાની છે ત્યારે વધુ સમય લઈ નહીં, પણ માતાજીને પ્રાર્થના કરું છું કે વિસનગરને ખૂબ જ સારી વિકાસની પેઢીએ લઈ જઈએ અને સાહેબનો જ્યાં ઉપયોગ થઈ શકે એ કરીએ. અસ્તુ ભારત માતા કી જય. ગર્ભદાતા હશો એટલે ભવિષ્યની અંદર કોઈને લોહીની જરૂર પડી તો એ જનના લોહીની પૂર્તિ કરવા માટે નું પ્રેરણાનું સ્ત્રોત અમે બનવાના છે. વિશાળ દાતાઓ, વિશાળ મનના દાતાઓ લાખો રૂપિયા, કરોડો રૂપિયા આપી લગભગ 4 કરોડ જેવા ખર્ચે આ બ્લડ બેંક બનવા જઈ રહી છે ત્યારે ખાસ કરી રાજુભાઈ અને સમગ્ર કોપર સિટી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. સરસ મજાનો અંતિમ સંસ્કાર માટેનો જે ધામ એમને બનાવ્યું ને એના પછી આ બ્લડ બેંક જેવી સેવાકીય પ્રવૃત્તિઓ એમને હાથમાં લીધી. કેવળ બ્લડ બેંક નહીં, ફિઝિયોથેરાપી સેન્ટર, બ્લડ ટેસ્ટિંગ માટેનું એક આધુનિક ફેસિલિટી ધરાવતું સરસ મજાનું સેન્ટર અને નિયમિત બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સતત આખા જિલ્લાની અંદર કોઈને પણ અડધી રાત્રે જરૂર પડે તો બ્લડ પહોંચાડવાની પૂરેપૂરી સુવિધાનું આ સેન્ટર વિસનગર ખાતે ઊભું થવાનું છે.
એક જ મારો કિસ્સો કહેવો છે. પરમ દિવસે રાત્રે થરાદ વાવથી અમારે વેર ગ્રુપ વાળું ભાગ્યે જ મળેલા લોહીની જરૂર છે. તમે વિચારો મિત્રો, ક્યાં વાવ, ક્યાં ગાંધીનગરમાં હું રાત્રે 2 વાગે આટલી બધી મથામણ જો પાલનની ટીમે કરવી પડતી હોય તો હવે મહેસાણાને તકલીફ કરવાની જરૂર નથી. કેવળ મકાન નહીં, અત્યાધુનિક સાધન સામગ્રી સાથે આ સરસ મજાનું સેન્ટર ઊભું થઈ જવા રહ્યું છે. ગઈકાલે હું વિશાલ પાર્ટી પ્લોટમાં રોટરી ક્લબ દ્વારા જે આયોજન થયું એમાં પણ દાનની સરવાણી અને સાથે સેવાકીય ભાવ સાથે માતાજીની આરાધના થતી હોય અને અહીંયા પણ આ જ ગ્રાઉન્ડ ઉપર માતાજીની આરાધના સેવા માટે થતી હોય ત્યારે વિસનગર, મહેસાણા, ગુજરાત અને ભારત દેશ આસ્થા, સનાતન સંસ્કૃતિ અને મારી સૌને પ્રાર્થના છે, ભક્તિનું પર્વ, શક્તિનું પર્વ, આસ્થાનું પર્વ અને આપણે તો આનંદ સાથે મનાવવા વાળા લોકો છીએ. ભક્તિ પણ આનંદથી થાય, સેવા પણ આનંદથી થાય, એક પ્રકારની સંસ્કૃતિ વાળા આપણે સૌ છીએ. ત્યારે આપ સૌ જ્યારે અહીંયા ગરબા રમશો એટલે ઉત્તમ વિસનગરની અંદર સેવાકીય કામ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માતાજી આપ સૌના ઉપર ખૂબ કૃપા વરસાવે. બહુ સમયથી રાહ જોવાથી નવરાત્રી આવી હોય અને વરસાદની પણ ક્યાંક બીક હોય એટલે જેટલા કોરા દાડા આપણને મળે માતાજી આપે, એમાં હવે તમારો સમય બગાડતો નથી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.